ભાવનગર શહેરના દરબારી કોઠા રોડ ઉપર આવેલી વર્ષો જૂની જર્જરિત ઇમારત ધડાકાભેર ધરાશાયી થઈ જતા તડકા મચી ગયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થવા પામી. લાંબા સમયથી કાનૂની વિવાદમાં ફસાયેલા મિલકતને તોડવાની કામગીરી ગત મોડી રાત્રે ચાલી રહી હતી ત્યારે અચાનક આખું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. કાટમાળ રસ્તા પર ફેલાતા રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો. આ ઇમારતમાં વર્ષોથી ભાડુતો રહેતા હોવાથી મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. તંત્રએ વચ્ચે પડીને મામલો ઉકેલી તોડકામ શરૂ કરાવ્યું હતું. રજાના દિવસે કાટમાળ દૂર કરવાની કામગીરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા જર્જરિત મકાનો સમયસર દૂર કરવામાં આવે જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. ઓકે, તમારું નામ? મારું નામ શેખ મોહમ્મદ જાબીર હુસેન રાજ મોહમ્મદભાઈ. જ્યાં દરબારી કોઠાર પર શોપિંગ આવેલું હતું, જૂની જર્જરિત હતું, કેવી રીતે પડ્યું અને કેવી રીતે પાડવામાં આવ્યું? એકચ્યુઅલમાં સર વસ્તુ એવી છે કે 2024માં મારા પપ્પાએ અરજી કરી હતી રાજ મોહમ્મદભાઈ અહમદભાઈ શેખે કે આ મિલકત જીર્ણ હોવાથી આવડી આ વસ્તુ બીએમસી હટાવી લે. પછી ભાડૂત લોકોએ કેસ કર્યો અમારી. અમે આમી એકબીજા કોર્ટમાં ગયા. પછી અમે આડી નેટ મારી પબ્લિકલી નુકસાન ન થાય એટલે પછી કોર્ટે એ રીતનું આપણે જજમેન્ટ આપ્યું કે ભાઈ આ જીણ મિલકત પડે તો 50% કમ્પલ્સેશન આપવું, બરાબર. ને છેલ્લી આવડી આ નોટિસ 25 તારીખે રિટર્ન આવી હતી. આ તમે તમારી મિલકત જીણ છે ઉતારી દો. મ્યુનિસિપાલિટી અમને એવું જાણ કરી. પછી અમે બધા પાછા ભેગા થયા. પછી એ કારે સહમત થયા કે ભાઈ આ જીણ વસ્તુ છે એ ઉતારીએ છીએ ને કિંમતી સામાન તમારો કાઢી લેવો. જીણ વસ્તુ આવડી આ ઉતારતા દિવાલ બધું એ કારે ઢસી પડી, ધરાશયી થઈ ગયું. અંદાજે કેટલા ભાડુત હતા? અંદાજે 4. 150 વર્ષ જૂની પડી આ મિલકત છે. અંદર બધું આખું એકદમ પોલ ને આખું સડી ગયું. એના કારણે જીણ થઈ ગયું ને આ પડ્યું એની હાથે ધરાશાયી થઈ ગયું. કેટલા વાગે પડ્યું અને કેદી પડ્યું? 2 વાગે આજુબાજુ પડ્યું. કેદી પડ્યું? કાલે. ઓકે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.